ઓકે, અહીં ધ્યાન આપજો. નેક્સ્ટ CSS. સૌથી પહેલા આપણે પાછી એક ન્યૂ ફાઇલ લઈશું. ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. પહેલી પ્રોપર્ટી સ્ટાર્ટ કરી છે ફોન્ટ પ્રોપર્ટી. એટલે હું એક ફાઇલ લઉં છું font.html. રાઈટ ક્લિક કરી એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે આપણને એનો કોડ જોવા મળશે. પહેલા તો એની સિન્ટેક્સ સમજી લો. સૌથી પહેલા કયો ટેગ લેતો આપણે? HTML. એની અંદર બે પાર્ટ આવતા, એક હેડ અને એક બોડી. હવે CSS માં હેડ ટેગની જરૂર પડશે, યાદ રાખજો. ફોર્મમાં હમણાં આપણે નોંધ લીધો ને હેડ ટેગ. હવે CSS માં હેડ ટેગની અત્યારે જરૂર પડશે, ટેમ્પરરી. બાકી અલગ અલગ ટાઈપ્સ આવે એટલે ઘણી વખત નોય જરૂર પડતું એવું બને. હવે બોડી ટેગની અંદર એક પેરેગ્રાફ ટેગ લીધો, એની વચ્ચે આપણે લખ્યું હરિવંદના કોલેજ અને પેરેગ્રાફ ટેગ શું કરી દીધો છે? હવે CSS ની પહેલા સિન્ટેક્સ સમજી લ્યો. સૌથી પહેલી વસ્તુ, હેડ ટેગ ની અંદર એક ટેગ લખવો પડશે. ટેગનું નામ છે સ્ટાઇલ. એનો એક એટ્રીબ્યુટ ટાઈપ ઇક્વલ ટુ ટેગ સ્લેશ CSS અને સ્ટાઇલ ટેગ ઓવર. જેટલું CSS નું પ્રોગ્રામિંગ કરો એ બધું કેની વચ્ચે કરવાનું? આની વચ્ચે, સ્ટાઇલ ટેગની વચ્ચે. સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેગ સ્લેશ CSS અને સ્ટાઇલ ટેગ ઓવર. CSS નું બધું પ્રોગ્રામિંગ તમારે અહીંયા કરવાનું છે. પહેલી વસ્તુ આટલી. આમાં કોઈને ન સમજાણું એવું? કઈ જગ્યાએ આપણે CSS લખશું? હવે એક્ઝામ્પલ તરીકે તમારે આ પેરેગ્રાફ ટેગ છે ને તમારી પાસે, તો આ પેરેગ્રાફ ટેગ માટે CSS લખવી છે તમારે. કેના માટે લખવી છે? પેરેગ્રાફ ટેગ માટે. તો અહીંયા ટેગનું નામ લખવાનું પહેલા. તો ટેગનું નામ શું થાય? P કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્લી બ્રેકેટ ઓવર. આની વચ્ચે તમે જેટલી પ્રોપર્ટી લખો એ કયા ટેગમાં એપ્લાય થાય? પેરેગ્રાફ ટેગમાં એપ્લાય થાય. અહીંયા તમે જે ટેગનું નામ કીધું એની ટેગમાં. અહીંયા એક્ઝામ્પલ તરીકે તમે H1 ટેગ લીધો હોય તો અહીંયા શું લખવાનું? H1. જે ટેગ માટે CSS લખતા હોય ટેગનું નામ. આટલી સિન્ટેક્સ અત્યારે, આ સ્ટ્રક્ચર. આટલું સમજાણું ખાલી કઈ રીતનું લખશું આપણે. હવે પ્રોપર્ટી જોઈશું. આ સિન્ટેક્સ આ બધી જગ્યાએ જરૂર પડશે આટલું તો. રેડી? હવે ફોન્ટ પ્રોપર્ટીની અંદર સૌથી પહેલી પ્રોપર્ટી ફોન્ટ ડેશ ફેમિલી. પહેલા આટલું રન કરીને જોઈ લે. હજી પ્રોપર્ટી નથી એપ્લાય કરતા. હરિવંદના કોલેજ પ્રિન્ટ થઈ જ ગયું છે ને આપણે. જો હજી પ્રોપર્ટી નથી લખી. બાય ડિફોલ્ટ કયા ફોન્ટ આવે? ટાઈમ્સ ન્યુ રોમન. તો હવે મારી ફોન્ટ ચેન્જ કરવા છે તો CSS માં એક પ્રોપર્ટી આપી, કઈ? ફોન્ટ ડેશ ફેમિલી. વચ્ચે કઈ સાઇન કરવાની? કોલન. પછી વેલ્યુ શું લખ્યું? એરિયલ. ને છેલ્લે સેમી કોલન. યાદ રાખજો. પેલા પ્રોપર્ટીનું નામ, કોલન, વેલ્યુ અને સેમી કોલન. આ રીતનું લખવાનું. એટલે પ્રોપર્ટીનું નામ શું થયું? ફોન્ટ ડેશ ફેમિલી. કોલન સાઇન. પછી શું લખ્યું? એરિયલ. અને છેલ્લે સેમી કોલન. એટલે આનો યુઝ શું થાય? તો કે પેરેગ્રાફ ટેગમાં જે ટાઈમ્સ ન્યુ રોમન ફોન્ટ આવે છે એની જગ્યાએ હવે ક્યાં આવશે? એરિયલ. રિફ્રેશ કરીને જોઈ લ્યો. હવે રન કરીને થઈ ગયા ફોન્ટ સેટ. એટલે ફોન્ટ સેટ કરવા માટે કઈ પ્રોપર્ટી આપી? ફોન્ટ ડેશ ફેમિલી. ઓકે, એક વસ્તુ લક બાય ચાન્સ અત્યારે જો નેટવર્ક માઇનોર આવ્યું છે તો એક વસ્તુ જોઈ ગયો. અરે ફોન્ટ ફેમિલી, આ એક વસ્તુ જોયું ને. હવે તમે એવું વિચારો કે તમારે અલગ અલગ ઘણા બધા ફોન્ટ વાપરવા છે. એવા ફોન્ટ વાપરવા જે યુઝરના પીસીમાં ન હોય. એટલે અલગ અલગ સ્ટાઇલના આવે છે ને માર્કેટમાં. કર્સિવ રાઇટિંગ ને અલગ અલગ ઘણા બધા આવે છે, હેન્ડ રાઇટિંગ જેવાની. રેડી? તો એ ફોન્ટ યુઝરના પીસીમાં નથી અને યુઝ કરવા છે તો એના માટે ગૂગલવાળા એક કન્સેપ્ટ આપ્યો. google.com/fonts. આ વેબસાઇટ છે એની. રેડી? આ બધા ફોન્ટનું લિસ્ટ આઉટ આવ્યું જોવો છે. એક્ઝામ્પલ તરીકે તમારે જે ફોન્ટ યુઝ કરવાની પહેલા જોઈ લો. આમાં ઘણા બધા ફોન્ટ આપ્યા છે, હજારો છે આની અંદર. અહીંયા અલગ અલગ સર્ચિંગ આપ્યું હો કેવા જોઈએ. કર્સિવ રાઇટિંગ ટાઈપ જોઈ છે, હેન્ડ રાઇટિંગ ટાઈપ જોઈ છે, જે જોતા હોય તમે લઈ શકો. હવે એક્ઝામ્પલ તરીકે આ ફોન્ટ મારે યુઝ કરવા છે. રાઈટ? તો અહીંયા એક આઇકોન છે જુઓ, કઈ રીતે યુઝ કરવા એ જુઓ. અહીંયા ક્વિક યુઝ, આ સેકન્ડ બટન છે ને એની ઉપર ક્લિક કરો. આની અંદર એક લાઈન આપી છે આ લાઈન, લિંક વાળી લાઈન છે. એ લાઈન કોપી કરો. એ ક્યાં મૂકવાની છે? હેડ ટેગની અંદર, સ્ટાઇલ ટેગમાં નહીં, હેડ ટેગની અંદર.
રાઈટ. અને હવે તમારે જ્યાં ફોન્ટ મૂકવા હોય ને આ લાઈન પુટ કરી દેવાની. ફોન્ટ એરિયલની જગ્યાએ હવે શું મૂકી દો, એ સેકન્ડ લાઈન પુટ કરી દો, થઈ ગયું. આનો યુઝ શું તો કે ગૂગલના સર્વરમાંથી ફોન્ટ તમારા પીસીમાં એપ્લાય થાય. એટલે હવે રન કરીને જુઓ. આવા કંઈક સ્ટાઇલ હતી યાદ હોય તો ફોન્ટ રેડી. તો ગૂગલના ફોન્ટ યુઝ કરવા હોય તો તમે આ રીતના યુઝ કરી શકો. તમને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કઈ રીતે યુઝ કરવા, એ બધું લખ્યું છે અહીંયા કે હેડટેગની અંદર તમે આ લાઈન પુટ કરો. પછી લખ્યું છે જુઓ, જ્યાં એપ્લાય કરવું હોય આ રીતની આ લાઈન કોપી પેસ્ટ કરી દો છે. એક્ઝામ્પલ આપ્યું જ છે તમને. આપણે શું કરવાનું, એક આ લિંક વાળી લાઈન કોપી કરીને ક્યાં મૂકવાની, હેડમાં, ને આ લાઈન ક્યાં મૂકવાની, જે ટેગમાં જોતી હોય ત્યાં. એટલે એ ફોન્ટ એપ્લાય થઈ જાય. એટલે ગૂગલના સર્વરમાંથી આ ફોન્ટ એક્ઝિક્યુટ થાય. પણ રૂલ્સ એટલો કે ઇન્ટરનેટ સ્ટાર્ટ હોવું જોઈએ તમારા પીસીમાં. રેડી, ક્લિયર આટલી વસ્તુ. એટલે ગૂગલ ફોન્ટ, ગૂગલ ફેમિલી છે, ફોન્ટ ફેમિલી આ રીતનો યુઝ કરી શકો તમે. રેડી, ઓકે. નેક્સ્ટ આગળ વધી છે. ત્યાર પછી સેકન્ડ. હવે તમારે જે ફોન્ટ આવે છે એને બોલ્ડ કરવા માટે કઈ પ્રોપર્ટી, ફોન્ટ વેઇટ. ફોન્ટ વેઇટ કોલન બોલ્ડ લખો એટલે ફોન્ટ આવે છે એ કેવા થશે તમારા બોલ્ડ. જો હતા એનાથી જાડાઈ વાળા, થિકનેસ વાળા થઈ ગયા ને. એટલે ફોન્ટને બોલ્ડ કરવા માટે કઈ પ્રોપર્ટી છે, ફોન્ટ વેઇટ. બોલ્ડની જગ્યાએ તમે ઓકે પહેલા તો google.com/fonts આટલું લખો ને એટલે એની વેબસાઇટ ખુલે. આ જોઈ લો, પાછું રિપીટ એક વખત. આ બધા ફોન્ટનું લિસ્ટ આઉટ આવી જ જાય છે. તમારે અહીંથી જોવો હોય તો અહીં સર્ચિંગ ને એવું બધું કરી શકો છો. તમારે જે ટાઈપના ફોન્ટ જોતા હોય એ બધું મળે છે અહીં. સર્ચિંગ છે ગૂગલનું, રાઈટ. આ ફોન્ટનું લિસ્ટ આઉટ આવ્યું પછી તમને જે ફોન્ટ ગમે એ જોવો પહેલાં, તમારે ક્યાં યુઝ કરવા છે. એક્ઝામ્પલ તરીકે આ ફોન્ટ યુઝ કરવા છે તો અહીં ક્યાં જવાનું, ક્વિક યુઝ, અહીં ક્લિક કરો. અહીં ક્લિક કરો એટલે આ પેજ ખુલ્યું. આ પેજમાં લિંક વાળી લાઈન છે, આગળ સ્ક્રોલ કરો ને એટલે છે આ લાઈન. આ લાઈન આખી શું કરી લ્યો, કોપી કરી અને ક્યાં મૂકો, હવે બદલાવી છો આપણે ફોન્ટ હેડટેગની અંદર મૂકી આવો. ઓલી લાઈન ડિલીટ કરી છે, જગ્યા પુટ કરી. આટલું થયું. હવે આગળ હજી સ્ક્રોલ કરો, જે જગ્યાએ તમારા ફોન્ટ વાપરે ને ત્યાં હવે આ લખવાનું, ફોન્ટ ફેમિલી વાળી આ લાઈન. આપણે એરિયલ વાળી લખી હતી ને એની જગ્યાએ કઈ લાઈન લખવાની, ગૂગલ વાળી જે આપી છે એ લાઈન આ ડિલીટ કરો, એની જગ્યાએ પુટ કરી દો. સમજાણું? જોઈ લો, હવે ચેક કરો. તો નો હાલે. નેટ નહીં હોય તો હાલશે નહીં. પણ એક વસ્તુ ફિક્સ છે કે તમારી વેબસાઇટ તો જ ઓપન થાય જો ઇન્ટરનેટ ચાલુ હોય. તમારી વેબસાઇટ કોઈ ખોલે તો ઇન્ટરનેટ ચાલુ હોય તો જ વેબસાઇટ ઓપન થાય ને. એટલે ફોન્ટ હાલે જ. પણ નો હાલે ક્યારે, તમે અત્યારે કોડિંગ કરો છો ને અત્યારે નેટ નથી તો નો હાલે. એટલે કોડિંગ કરો ને એટલી વાર જ પ્રોબ્લેમ થાય. પણ મોસ્ટ ઓફ કેસની અંદર ડેવલપર પાસે ઇન્ટરનેટ ન હોય એવું કોઈ દી આજ સુધી બન્યું નથી. નો જ હોય, રેડી. નો હોય એવું બને જ નહીં. નો હોય તો એ વર્કય ન કરે, કામય ન કરે. રેડી, ઓકે. સેકન્ડ બોલ્ડ. ત્રણ ઓપ્શન આપ્યા છે, બોલ્ડ, બોલ્ડર ઓર 900. ત્રણમાંથી કોઈ પણ વસ્તુ લખો, ફોન્ટ બોલ્ડ જ થશે. એટલે હું અહીં કમેન્ટમાં લખી નાખું છું. કઈ કઈ વસ્તુ હતી, બોલ્ડ, બોલ્ડર, 900 અને હજી એક આવશે નોર્મલ. નોર્મલનો યુઝ કેવી જગ્યાએ થશે એ જોઈ લો. એક્ઝામ્પલ તરીકે મેં અહીં H1 ટેગ લઈ તો શું થાય, નીચે લાઈનમાં બીજી લાઈનમાં દેખાડું છું. H1 ટેગ લીધું, એમાં લખ્યું એક્ઝામ્પલ તરીકે હરિવંદના. H1 ટેગ ઓવર. આટલું પહેલા રન કરીને જો, હજી કઈ CSS નથી લઈ ગયેલું. હરિવંદના પ્રિન્ટ થયું. H1 ટેગ હોય તો બાય ડિફોલ્ટ ફોન્ટ બોલ્ડ જ આવે ને. હવે જુઓ, H1 કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. ફોન્ટ વેઇટ નોર્મલ. એટલે આનો મિનિંગ શું થાય, જે બોલ્ડ આવે છે એ નીકળી જાય. નીકળી ગયા ને, હરિવંદના બોલ્ડ હતા. એટલે જે બાય ડિફોલ્ટ બોલ્ડ આવે છે એને કાઢવું હોય તો ત્યારે શું લખવાનું, નોર્મલ. હેડિંગ હોય તો એ બાય ડિફોલ્ટ બોલ્ડ જ આવે ને. તો એને રિમૂવ કરવા માટે ફોન્ટ વેઇટ શું લખવાનું, નોર્મલ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. આગળ વધી છે ફોન્ટ સાઇઝ. ફોન્ટની સાઇઝ વધારવા ઘટાડવા માટે બાય ડિફોલ્ટ આ ફોન્ટની સાઇઝ કેટલી હોય, આ ઉપરનું જોજો. બાય ડિફોલ્ટ ફોન્ટની સાઇઝ કેટલી હોય, 16 પિક્સેલ હોય. વધારી હોય તો વધારી શકો, ઘટાડવી હોય તો ઘટાડી શકો.
20 પિક્સલ એટલે ફોન્ટની સાઇઝ જોવો છે. ફોન્ટની સાઇઝ વધારવા ઘટાડવા માટે છે. જેવડા કરવા હોય 2000 લખો તો એવડા ફોન્ટ થાય. એ ચઈ નથી દેખાતો આપણને. રેડી? એટલે HTML માં ખબર હોય તો 7 થી મોટા ફોન્ટ નહોતા થતા, પહેલા દિવસે હોય એટલાને ખબર હોય. રેડી? જે CSS થી થઈ શકે. HTML માં 7 થી મોટા ફોન્ટની સાઇઝ થાય. પાછળ અવાજ વધારે આવે હો. જાવું એના માટે છૂટે છે, કમ્પલસરી કોઈને નથી બોલાવ્યા. નેક્સ્ટ છે ફોન્ટ સ્ટાઇલ. ફોન્ટને ઇટાલિક કરવા માટે કઈ પ્રોપર્ટી છે? ફોન્ટ ડેશ સ્ટાઇલ. એમાં શું લખવાનું? ઇટાલિક. છે ક્રોસમાં થઈ ગયા. એટલે ફોન્ટને ઇટાલિક કરવા માટે કઈ પ્રોપર્ટી? ફોન્ટ સ્ટાઇલ. ત્યાર પછી નેક્સ્ટ છે કલર. ફોન્ટનો કલર ચેન્જ કરવા માટે રેડ લખો એટલે ફોન્ટનો કલર કેવો આવશે? રેડ. અધરવાઇઝ તમે અહીંયા હેક્સાડેસિમલ કોડ પણ લખી શકો. હેક્સાડેસિમલ કોડ ગ્રે કલર આપ્યો છે પણ દેખાતો જ નથી, કારણ કે બેકગ્રાઉન્ડ કલર એના જેવો જ લાગે છે, પ્રોજેક્ટર છે એટલા માટે. ગ્રીન કલર કરી નાખી. એટલે ફોન્ટનો કલર ચેન્જ કરવા માટે બે. અને CSS માં એક ત્રીજી વસ્તુ આપી છે RGB. રેડ, ગ્રીન અને બ્લુ આપવાનું. રેડ 0 આપ્યો, ગ્રીન એ 0 આપ્યો, બ્લુ કેવો આપ્યો એટલે બ્લુ આવશે. એટલે ત્રણેયનું કોમ્બિનેશન આ રીતના VB માં તમે આપતા કદાચ આપ્યો હોય તો. રેડી? તો આ રીતનું તમે આપી શકો. આ ત્રણ વસ્તુ છે. નેક્સ્ટ ફોન્ટ વેરિયન્ટ. ફોન્ટ વેરિયન્ટની અંદર એક જ આર્ગ્યુમેન્ટ સ્મોલ ડેશ કેપ્સ. આનાથી શું થશે? તમારા જે લોઅર કેસ છે, લોઅર કેસ કેટલા છે? H ને C નથી, બાકી બધું લોઅર કેસ છે. એ બધું અપર કેસમાં થાય અને ફોન્ટની સાઇઝ નાની રહેશે. જુઓ, આ H ને C કરતા બધા ફોન્ટ નાના છે. ARIVANDA ને એટલે ફોન્ટ અપર કેસમાં કન્વર્ટ કરો અને ફોન્ટની સાઇઝ શું રાખો? સ્મોલ રાખો. જો અહીંયા લખ્યું છે સ્મોલ કેપ્સ એટલે નાના કેપિટલ એમ. કેપ્સ એટલે કેપિટલમાં કન્વર્ટ કરો અને સ્મોલ એટલે નાના રાખો થોડા. ક્લિયર? તો આટલી વસ્તુ હતી ફોન્ટ પ્રોપર્ટીની અંદર. એટલે આ 7 પ્રોપર્ટી છે એ ફોન્ટ પ્રોપર્ટીની અંદર આવે. કઈ કઈ? આટલી વસ્તુ થઈ જશે. રેડી? જોઈ લ્યો, આજે હજી સ્ટાર્ટ કર્યું છે, આજે ફોન્ટ પ્રોપર્ટી એક જ જોઈ છે. આટલું લખી લ્યો. ના, ડેઈલી હવે લખવાનું થશે.